અમદાવાદમાં ફૂડ વિભાગની બાતમીને આધારે પાટણમાં કાર્યવાહી કરવામાં આવી। પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાં ધારીવાલા જ્યાં ફૂડ્સ નામના એકમમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 7 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા। સાથે ફૂડ વિભાગે 1,24,000ની કુલ 1,117 કિલો ખાદ્ય સામગ્રી અને પાસ્તાના 792 નંગ પેકેટ સીઝ કર્યા છે। અમદાવાદમાં 5 અને 10 રૂપિયામાં વેચાતા અલગ અલગ નમકીનને લઈ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી। ધારીવાલા નમકીનના સેમ્પલ લેવાયા બાદ અમદાવાદ ફૂડ વિભાગે તાત્કાલિક પાટણ ફૂડ વિભાગને આ અંગે જાણ કરી, જે બાદ આજે સિદ્ધપુર સ્થિત ધારીવાલા ફૂડ્સ કંપનીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી। જે બી સેમ્પલ હતા બધા લઈ ગયા છે અને એ લોકો રિપોર્ટ કરશે અને જે બી રિપોર્ટ આવશે એ પરથી ખબર પડશે કે ભાઈ માલમાં શું પ્રોબ્લેમ હતો કે શું નહોતો, બરાબર છે। અને જે બી રિપોર્ટ આવશે એના ઉપરથી આગળ કાર્યવાહી થશે। હજી સુધી કોઈ ખુલાસો થયો નથી કે ભાઈ અમારો માલ ખરાબ છે કે નહીં, બરાબર છે। એટલે જે બી આવશે રિપોર્ટ, ગવર્મેન્ટના રિપોર્ટ આવશે એના પછી ખબર પડશે। કેટલી પ્રોડક્ટોના નમૂના લઈને ગયા? જે બી આપણે 7 ટોટલ પ્રોડક્ટ લઈ ગયા છે આપણી પાસે રિપોર્ટ, કે એમાં તેલનો રિપોર્ટ છે, મસાલાનો રિપોર્ટ છે, જે ફ્રાઇમ્સ યુઝ કરી છે એનો રિપોર્ટ છે, બધાના સેમ્પલ લઈ ગયા છે। અત્યારે તેમને સીલ કરવામાં આવે છે? જે બી પ્રોડક્ટ છે એ બધી આગળ જે વસ્તુનો રિપોર્ટ ખરાબ આવેલો છે પહેલા એ પ્રોડક્ટ બધી સીલ કરી દીધેલી છે। વીટીવી દ્વારા જે રીતે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક અહેવાલ ગઈકાલે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલના જ પગલે જે રીતે અમદાવાદની અંદર જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા અને ધારીવાલા નમકીનની અંદરથી અલગ અલગ પ્રકારના જે શંકાસ્પદ સેમ્પલો જપ્ત કર્યા હતા, તેના જ પગલે મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ। સિદ્ધપુરની અંદર જીઆઈડીસીની અંદર 200 નંબરના પ્લોટમાં આવેલું આજે ધારીવાલા ફૂડ એન્ડ નમકીનનો જ્યાં ગોડાઉન છે ને ત્યાં આગળ અત્યારે વીટીવીની ટીમ પહોંચી છે। આ જ ગોડાઉનની અંદરથી અલગ અલગ 7 જેટલા જે બાળકો ખાતા હોય છે તેવા 7 જેટલા નમૂનાઓ અહીંયા સીલ કરવામાં આવે છે। પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીંયા ગઈકાલે મોડી સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડાની અંદર શંકાસ્પદ જે અલગ અલગ પ્રોડક્ટો 7 જેટલી હતી તે શંકાસ્પદ પ્રોડક્ટોના નમૂના ગુજરાત એટીએસને પકડેલા